નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો વર્ષોથી પીએકોનો જે મુદ્દો છે એ ચાલી રહ્યો છે, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને આ મુદ્દો વર્ષોથી ચાલી આવી રહ્યો છે। ત્યારે યુનો છે, યુનોમાં પણ વણ ઉકેલાયેલો આ મુદ્દો છે। ત્યારે હાલમાં જે સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે। ચૂંટણીના વિરોધમાં જોઈન્ટ અવામી એક્શન કમિટીની કૂચ પર પાકિસ્તાની સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં 30 પ્રદર્શનકારીઓના મોત નીપજ્યા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે। પ્રદર્શનકારીઓ વિધાનસભાની 12 શરણાર્થીઓ બેઠક રદ કરવાની માંગ સાથે ચક્કાજામ કર્યો છે અને મોટી માત્રામાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે। અને આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે પ્રદર્શનકારીઓ છે, આ પ્રદર્શનકારીઓને ભારત જેવા દુશ્મન ગણાવ્યા છે અને તેમની સાથે કોઈ વાતચીત ન કરવાની પણ જાહેરાત કરી છે। સમગ્ર વિસ્તારમાં હાલ તો કલમ 144 લાગુ કરવામાં આવી છે અને વધારાની સેના પણ તૈનાત કરી દેવામાં આવી છે। આ સાથે જ ઇન્ટરનેટ સેવાઓ છે, ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે વર્ષોથી આ સળગતો પ્રશ્ન છે અને જ્યાં પીઓકેમાં હાલમાં જે ત્યાંની જનતા છે એ ત્યાંની જનતા આ બંને વચ્ચે પીસાઈ રહી છે અને હવે પ્રદર્શનકારીઓનું પ્રદર્શન વધારે ઉગ્ર બની રહ્યું છે। ત્યારે જે 12 શરણાર્થીઓ વિધાનસભાની જે બેઠકો છે, આ વિધાનસભાની બેઠકોને રદ કરવાની માંગ તેઓની છે, પરંતુ આ બધા વચ્ચે તેઓની માંગણી છે, તેઓની માંગણીને સાંભળવાના બદલે, તેઓની માંગણી પૂરી કરવાના બદલે પાકિસ્તાનના રક્ષા મંત્રી આસિફે તેઓ સાથે સંવાદ કરવાનું ટાળ્યું છે અને કહ્યું છે કે તેઓને સાંભળવામાં નહીં આવે અને આ પ્રદર્શનકારીઓને ભારત જેવા દુશ્મન ગણાવ્યા છે અને જેને લઈને સમગ્ર પાકિસ્તાન છે એ પાકિસ્તાન વિરુદ્ધના નારાઓ પણ લાગી રહ્યા છે। અને આ સાથે ભારતમાં પણ જે સામાન્ય જનતાના જ્યારે મંતવ્યો જાણવાની કોશિશ કરવામાં આવી ત્યારે તેઓના મંતવ્યો પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એ ભારતમાં સમાવેશ કરવામાં આવે તેવા મંતવ્યો પણ જણાવવામાં આવ્યા છે। ત્યારે હવે આ પ્રદર્શન કેટલા સમય સુધી ચાલશે તે તો સમય બતાવશે, પરંતુ હાલ તો આ પ્રદર્શનમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા અને આ ગોળીબારમાં 30 લોકોના કરુણ મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ સાથે જે 50 લોકોના ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે। ત્યારે એક કરુણ ઘટના છે કે જ્યાં એક બાજુ દિલ્હીમાં જ્યારે વિરોધ પ્રદર્શન જે થયું અને ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, ત્યારે હવે તેના પડઘા છે ક્યાંક ને ક્યાંક પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ જોવા મળ્યા છે। ત્યાં પણ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે અને 12 જેટલી શરણાર્થીઓ જે સીટો છે, વિધાનસભાની આ સીટો છે અને આ સીટો છે તેઓને રદ કરવાની જે માંગણી તેઓની કરવામાં આવી છે। જો આ 12 સીટો છે એ સીટો જો પાકિસ્તાનના હાથમાંથી જતી રહે તો તેને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી શકે છે। ત્યારે હાલ તો તેઓની આ માંગણી છે, આ માંગણી હાલ તો લોહિયાળ બની રહી છે, કારણ કે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યા છે અને 30 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। ત્યારે આ જ મુદ્દે આપણે હવે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી। તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે। જે હિસાબે પીઓકેમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તે લઈને ખાસ કરીને પાકિસ્તાનને જે ગૃહમંત્રી છે એ બયાન આપ્યું છે એક ટીવી ચેનલમાં કે જે હિસાબે આપણી પાકિસ્તાનને દુશ્મન હિન્દુસ્તાનીઓ છે એવી રીતે આ પણ અમારા દુશ્મન છે। તે લઈને ખાસ કરીને આપણી જોડે સ્થાનિક છે એમની જોડે વાત કરશું કે આ જે પાકિસ્તાનને ગૃહમંત્રીને જે બયાન છે એટલે તમે શું ઈચ્છો છો, જે ભારત સરકાર છે એમાં કેવી કદમ લેવું જોઈએ? પાકિસ્તાન એટલે કે પીઓકેનો જે મુદ્દો છે એ યુનાઇટેડ નેશનની અંદર વર્ષોથી વણ ઉકાયેલો છે અને એના માટે ભારત સતત પોતાના મુદ્દાને ત્યાં રાખતો આવ્યો છે। હાલમાં જે પીઓકેની અંદર જે ઘટના બની છે, ગોળીબાર કરવામાં આવ્યું છે અને કેટલાક લોકો હાલમાં પણ ત્યાં મળતા નથી, ખોવાઈ ગયા છે, તો ભારત આ મુદ્દાને ફરીવાર યુનાઇટેડ નેશનમાં લઈ જાય અને તે જે દેશના જે પીઓકેમાં જે લોકો રહે છે એ લોકોની સુરક્ષા માટેના જે ઉપાયો છે તે શોધે। કારણ કે 1971-72માં જ્યારે બાંગ્લાદેશમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ભારત દેશે આગળ વધીને ઇન્દિરા ગાંધીએ
બાંગ્લાદેશને અલગ કર્યું હતું પાકિસ્તાનમાંથી. હવે આપણી ફરી એકવાર માંગ છે કે આ જે પીઓકે વણ ઉકાયેલો મુદ્દો છે, હવે પીઓકે ભારતમાં હવે આવી જવું જોઈએ. જે રીતના બલુચિસ્તાનની માંગ છે, પીઓકેની માંગ છે કે ભારતમાં અમે જોડાવા માંગીએ છીએ, તો આ જે મુદ્દો છે હવે વણ ઉકેલાયેલો છે એને ઉકેલવો જોઈએ. ને જેવી રીતના સ્ટ્રાઇક થઈ હતી, સર્જિકલ સ્ટ્રાઇક, હવે ફરી એકવાર એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે અને પીઓકેને ભારતમાં જોડવાની જરૂર છે. એમને જે બયાન છે કે જે હિસાબે હિન્દુસ્તાન આપણી દુશ્મન છે, એ પણ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ પણ દુશ્મન છે. એટલે એમના ત્યાં હાલ તો એમના ત્યાં છે તો એમના નાગરિકને પણ દુશ્મન ગણી રહ્યા છે. એમાં શું કહેશો? નાગરિકોની માંગ છે ભારત સાથે જોડાઈ જવાની. એટલે ભારતની જ્યારે વાત આવે તો પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય છે કે આ ભારતનું નામ કેમ લે. કારણ કે ભારત એક એવી સત્તા છે કે આજે વિશ્વમાં ઉપર આવી રહ્યો છે ને, એ લોકોની જે લોકશાહી છે એ લોકશાહીમાં લોકો જોડાવા માંગે છે. પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારની લોકશાહી નથી, એટલે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકો સામેથી જોડાવા માંગે છે. એટલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય છે કે આ 12 વિધાનસભા જે સીટ છે એ હવે પાકિસ્તાનમાંથી નીકળીને, એ લોકોના અધિકૃતમાંથી નીકળીને ભારતમાં જોડાવા. આ મુદ્દાને લઈને જ્યારે એ લોકોએ રેલી કાઢી, એ લોકોની સામે ગોળીબાર કરવામાં આવે છે, જે ખરેખર નાગરિકોની સુરક્ષામાં સામે એક ક્વેશ્ચન માર્ક છે. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે આ જે મુદ્દો છે પીઓકેને લઈને, ત્યાંને જે ગૃહમંત્રી છે એ બયાન આપે છે ટીવી ચેનલ પર કે જે હિસાબે અમારો ભારત દુશ્મન છે, એ હિસાબે આ વિરોધ પ્રદર્શન કરવાવાળા પણ દુશ્મન છે. કેવી રીતે જોવો છો? જો પાકિસ્તાનનું હવે કંઈ છે નહીં, પાકિસ્તાન પરવાડી ગયું છે, મોંઘવારી માજા મૂકી દીધી છે, ત્યાંના રહીશોના કોઈ સલામતી નથી. પીઓકે ભારતનું અભિન્ન અંગ છે ને ભારત સરકારે ખાતરી આપી હતી કે આ પીઓકે પાછું લઈ લેશું. તો એના માટે સરકારે તાત્કાલિક જે કંઈ પગલાં લેવા હોય એ પગલાં જાતે નિર્ણય લઈને લેવા પડે. કારણ કે યુનાઇટેડ નેશનનું કશું કંઈ ઉઘડતું નથી, કોઈ વોર એ લોકો રોકી શકતા નથી, કોઈ ચીજમાં એમનું કશું ચાલતું નથી. તો ભારતે એની પર સામે ચાલીને પગલાં લઈને પીઓકેને આપણા હસ્તક લઈ લેવું જોઈએ ને પાકિસ્તાનમાંથી ઇન્ડિયામાં પાછું આપણા હસ્તક લઈ લેવું જોઈએ. કેમ કે પાકિસ્તાનના એના કબજામાં છે, એને છોડાવીને આપણામાં લઈ લેવું જોઈએ. આપણામાં લઈ લેવું જોઈએ. પણ જે ત્યાં ને હાલ તો એ પાકિસ્તાનમાં છે ને પાકિસ્તાનને ગૃહમંત્રી જનતાને આવી રીતે બયાન આપતો હતા, કેટલું યોગ્ય છે? એ તો બિલકુલ યોગ્ય નથી. તમે મૂળ પાકિસ્તાનની વાત કરો, પીઓકેની વાત નથી કે મૂળ પાકિસ્તાનના વતનીઓ પણ પાકિસ્તાની સરકારની વિરોધમાં છે. ફક્ત પીઓકે માટે નહીં, અમારા તો ઘણા બધા રિલેટિવ ત્યાં રહે છે, અડધું ફેમિલી અમારું તો ત્યાં છે, પણ ત્યાં કોઈ સુખી નથી. આ જનતા જે પાકિસ્તાનના વિરુદ્ધમાં જે બયાન કરે છે ને જે પ્રદર્શન કર્યા છે, એમને ભારત સરકારે સહકાર આપવો જોઈએ ને જેટલું બની શકે એટલો એમને સહયોગ આપવો જોઈએ. સરકાર સહયોગ આપીને એટલે ભારતમાં મલાવી લઈએ એ પણ યોગ્ય છે. કેમ કે પહેલાંથી ભારતમાં આટલું પોપ્યુલેશન છે, જનસંખ્યા છે, એ પાછું લઈ લે, એમાં કેવી રીતે થશે? જો પોપ્યુલેશન એ છે ને એને શક્તિ સમજીને લેવું જોઈએ. ભારતમાં પાસે પોપ્યુલેશન છે 130 કરોડથી આપણી શક્તિ છે ને વધુ કરીને યુવાધન છે. પણ વસ્તી વધવાથી કંઈક મોંઘવારી નથી વધતી. મોંઘવારી વધવાના દુનિયાભરના કારણો છે. જો આપણા પાસે આ વસ્તી આવતી હોય ને પીઓકે પોતે એક બહુ સારી જગ્યા છે, વસ્તુ છે, જ્યાંથી ભારત સરકાર ઘણું સારું ત્યાંથી ધન એકત્ર કરી શકે છે. એટલે એ પણ વિચારવું જોઈએ. કારણ કે ત્યાં ઘણા બધા ખનીજ ને બધું છે, આપણે બધા જ જાણીએ છીએ. બિલકુલ. આપનું શું નામ છે ને જે હિસાબે પીઓકેમાં વિવાદ ચાલી રહ્યું છે અને ત્યાંને જે ગૃહમંત્રી છે પાકિસ્તાનને એ કીધું છે કે ભારત જે હિસાબે દુશ્મન છે અમારું, એ હિસાબે આ લોકો પણ દુશ્મન છે જે વિરોધ પ્રદર્શન કર્યા છે. શું કહેશો આના પર? જી નમસ્તે, મારું નામ છાયા પટેલ છે. હું એટલું કહું છું કે ભારત કોઈનો દુશ્મન નથી. ભારત કોઈ દિવસ પહેલી વાર એટેક કરતું નથી. ભારત તો એટેકનો જવાબ આપે છે. જેટલી વાર પાકિસ્તાને ભારત પર ચઢાઈ કરવાની કોશિશ કરી, એનું સીમા રેખા ઉલ્લંઘન કરીને આવવાની કોશિશ કરી છે, ત્યારે ભારત એને પાછળ ખસેડ્યા છે. નહીં કે એ પાકિસ્તાનના પર કબજો કર્યો છે. અગર એ ભારતની નિયતિ પાકિસ્તાન પર કબજો કરવાની હોતે તો જ્યારે ઇન્દિરાજીએ પાકિસ્તાન વખતે જ્યારે યુદ્ધ કર્યું હતું ત્યારે એ લોકો લાહોર સુધી પહોંચી ગયા હતા, ફૌજીઓ. આજે બી અમારા બાપ દાદા જીવતા છે ને એ લોકો કહે છે કે અમે લાહોર પર ગઈને એમ કે ઝંડા ગાડીને આવ્યા હતા, પણ તરત જ લાલ બહાદુર શાસ્ત્રીજીનો ને હુકુમથી એ લોકો પાછા આવ્યા. પછી ઇન્દિરાજી આવ્યા, તેમણે બી કીધું કે પાછા આવી જાઓ. અગર ઝંડા ગાડીને ત્યાં કબજો જ કરવાનો હોત તો આટલા વર્ષો પહેલાં કરી નાખ્યો હોત. અમે પાકિસ્તાને સ્વતંત્ર કર્યું હતું, પીઓકેને સ્વતંત્ર નથી કર્યું. પીઓકે પર એ પોતે કબજો કરીને બેઠો છે પાકિસ્તાન, પણ ત્યાંની જનતા ઈચ્છે છે કે ભારતમાં અમારે જોડાવું છે.
પાકિસ્તાન નથી જોડાવા દેતું એ વસ્તુ અલગ છે, બાકી કે પાકિસ્તાનનો હક છે જ નહીં, એ ભારતનો હક છે, પણ એ જબરજસ્તી કબજો કરીને બેઠું છે અને ત્યાંની જનતા ઈચ્છે છે કે પાકિસ્તાન કરતાં અમને ભારતમાં સુરક્ષા વધારે મળશે, કેમ કે આપણી પાસે જે કાશ્મીર છે એમાં વધારે પડતી સ્વતંત્રતા વધારે છે, મહિલાઓની સ્વતંત્રતા, યુવાનોની સ્વતંત્રતા, રોજગારની, એજ્યુકેશનની, આ બધી સ્વતંત્રતાઓ છે ને એ લોકોને મળી છે હિન્દુસ્તાનમાં. પાકિસ્તાનમાં કોઈ સ્વતંત્રતા નથી, કોઈ એજ્યુકેશનનું નથી, કોઈ રોજગારનું કંઈ થીમ નથી, ત્યાં આગળ જે ખનિજ તત્વો છે એનો બી સદુપયોગ થતો નથી, બલકે એ લોકો પર જુલમ થાય છે, મહિલાઓ પર જુલમ થાય છે, બહેન દીકરીઓ પર થાય છે, યુવાનો પર થાય છે, એ લોકોનું જે યુવાધન છે એનું સારી દિશા નથી આપી શકતા, એટલે યુવાનો કહે છે કે અમને પાકિસ્તાનમાં આવવા, પાકિસ્તાન કરતાં અમને વધારે હિન્દુસ્તાનમાં સુરક્ષિત બી રહેશું, સહી સલામત રહેશું, પ્રોગ્રેસ કરશું, તરક્કી કરશું, ભણશું ગણશું, આગળ વધશું, અને જે અમારી પાસે ખનિજ તત્વો છે એનો કોઈ બેનિફિટ મળશે એ લોકોને. પાકિસ્તાન ખાલી એ લોકોને લૂંટે છે, હેરાન કરે છે, ચારે હાથેથી લૂંટી રહ્યું છે, અને હવે તો એ ચીનની સાથે મળીને લૂંટે છે, એમાં એ લોકોને કોઈ બેનિફિટ નથી. બલુચિસ્તાનમાંથી પણ અવાજ ઉઠે છે, અને મોદીજીએ તો પોતે કીધેલું હતું સત્તામાં આવવા પહેલાં બી ને સત્તામાં આવવા પછી બી કે આપણે પીઓકે આપણું છે ને આપણું રહેશે ને આપણે બાય કબજે એને હાસિલ કરીને રહેશું. તો હું એ સમયની વાહ જોઉં છું કે મોદી સાહેબ આજે ત્રીજી ટર્મ ભોગવી રહ્યા છે, તો પીઓકે ક્યારે આવશે આપણી પાસે? ત્યાંને જે લોકો કહેતા હોય કે અમારે ભારતમાં આવું છે તો કેમ નથી આવતા? જે આપણી સરકાર છે હાલ, જે ભાજપને કેન્દ્રમાં સરકાર છે, તો કેમ કોની રાહ જોઈ રહી છે, કેમ નથી આવતું? શું લાગે છે આમ? હું બી એ જ સવાલ કરું છું, મોદી સાહેબને બી કરું છું, હર્ષ સંઘવીને બી કરું છું, અમિત શાહને બી કરું છું કે ભાઈ તમે લોકો આ વાયદા કર્યા હતા જનતાની સાથે કે પીઓકે આપણું છે, તો પછી આપણી પાસે લઈ લો ને. 367 તમે નાબૂદ કરી દીધી તો પીઓકેમાં શું વાર જોઈ રહ્યા છો? લઈ લો, કેમ કે ત્યાંની જનતા કહે છે, યુવાધન કહે છે, મહિલાઓ કહે છે, બુઝુર્ગો કહે છે કે અમને હિન્દુસ્તાનમાં આવવું છે, અમને ભારતમાં આવવું છે, તો પછી ભારતમાં બે હાથેથી સ્વાગત કરીને નહીં સ્વીકારી લેવું જોઈએ. મોદીજીએ બી સ્વીકારવું જોઈએ. તમે આ જ કંઈ વાયદા કરીને આજે સત્તામાં બેઠા છો તો તમે એક વાયદો તો પૂરો કરો, ત્યાંની જનતાને સાંભળો. બલુચિસ્તાનમાંથી ઘણા બધા લેટરો બી આવે છે, વિનંતી આવે છે, ત્યાંના લોકો વિનંતી કરે છે કે અમને ભારત સાથે જોડાવવું છે, કેમ કે અમારું ભવિષ્ય, અમારા બાળકોનું ભવિષ્ય, અમારી આવનાર પેઢીનું ભવિષ્ય ભારતની સાથે સુરક્ષિત છે ને અમે ત્યાં રહીને અમારી જનરેશન, આવનાર જનરેશન પણ સુરક્ષિત રહેશે. એ લોકોને કોન્ફિડન્સ છે તો આપણે હાસિલ કરવામાં વાંધો શું? બિલકુલ. આપનું શું નામ છે? જય સાહેબ, પાકિસ્તાનને જે જોગ્રાફી છે, જે કબજે પીઓકે છે, એમાં બવાલ ચાલે છે, અને ખાસ કરીને જે ત્યાંના ગૃહમંત્રી છે એ બયાન આપ્યું છે કે જે સાહેબ ભારત દુશ્મન છે એ સાહેબ જે વિરોધ કરી રહ્યા પણ દુશ્મન છે, એમાં શું કહે? ભારત કોઈનું દુશ્મન નથી. ભારત તો એ ભારત છે કે અન્ય દેશે અગર હુમલાપૂર્વક વાત બી કરી હોય તો ભારત સરકારે જવાબ પણ આપ્યો હોય. અને પીઓકેની વાત કરીએ તો ત્યાં જે લોકો રસ્તા પર ઉતરેલા જે હતા, જે વિરોધ પ્રદર્શનમાં જે એમને ગોળી મારવામાં આવી કે ઘાયલ થયા હોય, લોકશાહી હિતમાં એ લોકો ઉતર્યા હશે ત્યાં પાકિસ્તાન. હું હિન્દુસ્તાનની વાત કરું તો મારું હિન્દુસ્તાન એવું હિન્દુસ્તાન છે જવાબ આપવામાં બી, અને અગર હિન્દુસ્તાનના ઉપર કંઈ વાત આવશે તો અમે જવાબ બી આપીશું. અને ત્યાંના જે રહીશો છે, જે મુદ્દો આજે ચાલી આવ્યો હોય એ મુદ્દા પર હું વાત કરવા માંગુ તો જે આપણી જે સરકાર, ભારત સરકાર જે ફેસલો લેશે તે સર આંખો પર રહેશે. અમારા જે ફેસલો લેશે સર આંખો પર છે, તમે જો પૂછવા માગું છું, જો ઓલરેડી ઇન્ડિયામાં પણ મોંઘવારી છે, પોપ્યુલેશન છે, ને એ જે 12 વિધાનસભાને લોકો આપણે ઇન્ડિયામાં જોડાશે, તો શું લાગે છે હજી મોંઘવારી વધશે? લઈ લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ? શું કહેશો? જો આ મુદ્દો જે છે લઈ લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ, આ યુનાઇટેડ નેશનનો મુદ્દો છે. હાલમાં ત્યાં LOC છે, લાઇન ઓફ કંટ્રોલ બનાવવામાં આવેલી છે, અને કારગિલનો જે યુદ્ધ થયો હતો આના મુદ્દે થયો છે. LOC જે બરકરાર રાખવામાં આવે છે એ મુદ્દો યુનાઇટેડ નેશનમાં છે. એટલે કે 12 વિધાનસભાની જ્યારે એ લોકોએ પાકિસ્તાન અધિકૃત એ કાશ્મીર છે એ પોતાને આઝાદ કાશ્મીર તરીકે બતાવે છે કે અમે આઝાદ છે, અને પાકિસ્તાન પણ એ લોકોને એવી જ લોલીપોપ આવે છે કે તમે લોકો આઝાદ છો, ફક્ત અમે તમારું સંચાલન કરીએ. તો એ સંચાલનની અંદર હવે એ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે એ લોકો કહે છે કે હવે અમને પાકિસ્તાનનું સંચાલન જોઈતું જ નથી. અમે એના કરતાં કે જે ભારતની પાસે કાશ્મીર છે એ કાશ્મીરના લોકો અમારા કરતાં સુખી છે. એટલે કે આ 12 વિધાનસભા જ્યારે આવે તો એનું એક બજેટ બને, એ લોકોના માટે જે બજેટ હોય એના જે
મુદ્દાઓ છે એ પ્રમાણે બજેટ પર કામ થાય. જે રોડ રસ્તાના કામ છે, આરોગ્યના કામ છે, રોજગારીના કામ છે એ પ્રમાણે છે. એટલે કોઈ વસ્તુ આવે ને તો પોતાની સાથે આવક પણ લઈને આવે ને ખર્ચ પણ લઈને આવે. હવે એ જે પીઓકે છે એ પીઓકે જ્યારે ભારતમાં આવે તો એ મુદ્દો જે છે યુનાઇટેડ નેશનનો મુદ્દો છે અને એ ઉકેલાશે, ભવિષ્યમાં ઉકેલાશે, ક્યારે ઉકેલાશે એ જોવાનું રહ્યું. બિલકુલ. તો આ સ્થાનિક આજે જેમને કહ્યું છે, ખાસ કરીને જે હિસાબે પીઓકેનો મુદ્દો છે, યુનાઇટેડ સ્ટેટનો મુદ્દો છે અને ખાસ કરીને એમાં ભારતને હવે દખલઅંદાજી કરીને એને લઈ લેવું જોઈએ. પણ વસ્તુ એ પણ સામે આવી છે કે જે હિસાબે ઇન્ડિયામાં એટલા પોપ્યુલેશન છે ને પછીથી આ પીઓકે અંદર આવશે તો હજી પોપ્યુલેશન વધશે ને મોંઘવારીના માર પર હજી પણ સંકેત દેખાઈ રહ્યું છે. પણ હાલ જે હિસાબે પીઓકેમાં ચાલી રહેલું જે અંદર વિવાદને કારણે જે પાકિસ્તાનના ગૃહમંત્રી છે જે બ્યાનને લઈને તમામ દેશોમાં આનો ચર્ચા છેડી ગયું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ આપણે જોયા સુરતની જનતાના મંતવ્યો કે જેઓએ જણાવ્યું છે કે જે પીઓકે છે એ ભારતનું અભિન્ન અંગ છે અને પ્રશ્નો પણ કર્યા છે કે હાલમાં સરકાર છે, મોદી સરકાર છે, તેઓ 370ની જે કલમ છે હટાવી શકતા હોય તો પછી પીઓકે છે એ કેમ પોતાનું નથી કરી શકતા. આ સાથે ઘણા પ્રશ્નો પણ પૂછ્યા. હવે આપણે જોઈશું રાજકોટની જનતાના મંતવ્યો શું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પીઓકે સામે ક્યાંક ને ક્યાંક એક ટિપ્પણી કરી છે. ખાસ તો આ ટિપ્પણીમાં પીઓકેના જે લોકો છે તેઓની કોઈ પણ પ્રકારની જે વાતો છે તે નહીં સાંભળવામાં આવે તે પ્રકારની ટિપ્પણી છે તે કરવામાં આવી છે. ચોક્કસથી આ મુદ્દો ખૂબ જ મોટો છે અને ખાસ તો ભારતની ભૂમિકા હવે કઈ પ્રકારની રહી શકે તેને જ લઈને હાલ અત્યારે ક્યાંક ચર્ચાઓ ચાલી રહી છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? માર્ગી પરમાર. શું કહેશો? ખાસ તો પાકિસ્તાનના જ રક્ષામંત્રી દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી છે પીઓકેના લોકોને લઈને, શું કહેશો તેને લઈને? પીઓકેના લોકોને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે એ પહેલાં તો એવું કહી શકાય કે એમણે કાંઈ પણ જાણ્યા કર્યા વગર કરેલી છે, એટલે બેઝલેસ કહી શકાય. અને જો એ વસ્તુ ખરેખર સાચી છે તો પાકિસ્તાન જે કાશ્મીર છે એ પહેલેથી જ અખંડ ભારતનો ભાગ હતો. તો હું તો એવું કહીશ કે જે લોકલ લેવલથી આ કરવામાં આવી છે પહેલ, તેમાં સરકારે સમર્થન કરી અને કાશ્મીર બને તો પાછું જે પીઓકે છે એ પાછું ઇન્ડિયાનો ભાગ કરી દેવો જોઈએ. તમે શું કહેવા માંગો છો? શું નામ? કદાવલા એકતા. કે ટિપ્પણીને લઈને અત્યારે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચા ઉપર તમે શું કહેશો? ચર્ચા ઉપર મારું એ કહેવાનું થાય કે જે પીઓકે છે એને સમર્થન માટે ભારતે સહકાર આપવો જોઈએ અને એ લોકોની રજૂઆતને સમજવી જોઈએ. ખાસ તો અત્યારે વિરોધ ત્યાં પણ પ્રદર્શન થઈ રહ્યા છે, પાકિસ્તાન વિરોધી નારા ત્યાં લાગી રહ્યા છે પીઓકેમાં. શું કહેશો? આ નારા છે તેની પાછળ ભારતની ભૂમિકા હોઈ શકે ખરા? પહેલાં તો માહિતી આપણે ચકાસવી જોઈએ કે નારા કોઈ જનતા પાર્ટી કે મતલબ કોઈ શું કહેવાય વિપક્ષ કે એવી રીતે કોઈ એકબીજાને ભડકાવવા માટે નથી કરી રહ્યા ને એ જોવું જોઈએ. અને પછી આપણે એના જોયા પછી આપણે નક્કી કરવું જોઈએ કે આ કઈ સાઈડથી છે. ખાસ તો તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ વિજય જાદવ છે. કહેશો રક્ષા મંત્રી પાકિસ્તાનના તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એક ઇન્ટરવ્યૂમાં, આ ઇન્ટરવ્યૂ તમને લાગે છે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે કે તેમાં ભારતની ભૂમિકા ક્યાંક ને ક્યાંક હોઈ શકે? સૌથી પ્રથમ તો જે ખ્વાજા આસિફ રક્ષામંત્રી છે પાકિસ્તાનના, એમણે જે નિવેદન આપ્યું છે એણે ધ્યાને લેતા ભારતે અફઘાનિસ્તાન જે સંપૂર્ણ એક ઇસ્લામિક દેશ છે તેની સાથે પણ ભારતના સંબંધો સારા છે. તો ભારતની ભૂમિકા એ જ હોવી જોઈએ કે બંને દેશોની હિતમાં થાય એ રીતનું કાર્ય કરીને આગળનું કાર્ય કરવું જોઈએ કે જેનાથી પાકિસ્તાન જે પીઓકે છે જે પહેલેથી જ એક ભારતનો ભાગ હતો અને અખંડ ભારતનું સપનું પૂર્ણ થઈ શકે. તમને શું લાગે છે કે હવે જે સપનું લોકોના મનમાં જે છે કે પીઓકે છે તે હવે ભારતમાં આવી જશે? લાગે છે ભવિષ્યના ટૂંકા સમયમાં પીઓકે છે તે ભારતમાં આવી શકે એમ? જો સરકાર સારી એવી રણનીતિ અપનાવી અને એવી રીતે કામ કરે એ પ્રમાણે તો મને લાગે છે કે થઈ શકે. કેમ કે કાશ્મીરમાંથી પણ કલમ હટાવીને કાશ્મીરને ભારતનો ભાગ કર્યો તો એ રીતે જો સરખી સ્ટ્રેટેજીથી કરવામાં આવે તો થઈ શકશે. ખાસ તો અત્યારે પીઓકેની જ વાત કરવામાં આવે તો ત્યાં ભારત હોય કે પછી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન વિરોધી અત્યારે ખૂબ જ મોટા નારા છે તે લાગી રહ્યા છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પાકિસ્તાન આ વિરોધ અટકાવવા માટે પોતે કાર્યરત છે, પણ
એમાં સફળ ક્યાંક ને ક્યાંક નથી થઈ શક્યું. શું કહેશો આગામી સમયમાં રણનીતિ કઈ પ્રકારની હશે ભારતની, અને ખાસ તો જીઓ પોલિટિક્સની વાત કરીએ તો શું લાગે છે આગામી સમયમાં જે રણનીતિ છે તે સાર્થક થઈ શકે છે કેમ? જેમ મેં કહ્યું એમ કે જો રણનીતિ એટલી સ્ટ્રોંગ હશે તો પછી એ નહીં એવી રીતે થઈ શકે કે ફેલ જાય. એ તમે જો સરકાર રણનીતિ એટલી સ્ટ્રોંગ કરે આપણા રક્ષામંત્રી તો, અને પાછું લોકલ લેવલથી આ મુદ્દો ઉપડેલો છે, તો જો લોકલ જે લોકો હોય એ લોકોનો સહયોગ જો મળે અને એ લોકોના સહયોગથી મને લાગે છે કે થઈ શકશે. તમે શું કહેશો ત્યાંના જે વિસ્તારના જે લોકો છે તે પાકિસ્તાનથી પણ ત્રાહિમામ પુકારી રહ્યા છે, શું લાગે છે આગામી સમયમાં એ વિલય થઈ શકે ખરા પીઓકેનું ભારતમાં? થઈ શકે, શક્યતા છે, કારણ કે સરકારે જોવું જોઈએ કે કઈ ટાઈપનું છે બધું અત્યારની માહોલ કઈ ટાઈપનો છે, એ પ્રમાણે થઈ શકે. તમે શું કહેશો વિલય સંભવ છે કે કેમ? પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો મેડમે કહ્યું એમ કે જો યોગ્ય રણનીતિ અથવા સ્ટ્રેટર્જીથી કામ કરવામાં આવે અને ત્યાંના લોકોનો સંપૂર્ણ સહયોગથી જો થઈ શકતું હોય તો સરકારે જરૂર કરવું જોઈએ. અને સંભાવના તો ત્યાંના લોકો જો સહયોગ પૂર્ણપણે આપે તો ચોક્કસ થઈ શકે, અને સરકારે પણ જો એની સ્ટ્રેટર્જી એટલી મજબૂત બનાવીને કામ કરે તો સંપૂર્ણપણે થઈ શકશે. શું કહેશો ખાસ તો જે પાકિસ્તાનની જ વાત કરવામાં આવે તો પાકિસ્તાનના અવારનવાર જે આવા મંત્રીઓ છે તે ભારત વિરોધી આ પ્રકારની જે ટિપ્પણી છે તે કરતા હોય છે, ત્યારે હવે ભારતે કઈ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ એક યુવા તરીકે? ભારતે જેમ મેં કહ્યું એમ કે પાકિસ્તાનનું મને એવું લાગે છે કે પાકિસ્તાનનું પોલિટિક્સ છે એ ભારત કરતાં નબળું છે, તો એક આપણો પ્લસ પોઈન્ટ છે કે આપણું પોલિટિક્સ સારું છે, આપણી પાસે નોલેજ સારું છે, ને આપણી પાસે રિસોર્સિસ પણ સારા છે. તો એ બધાનો સમન્વય થઈને ઉપયોગ કરીને જો આપણે બનાવીએ કોઈ સ્ટ્રેટજી તો એનાથી મને લાગે છે કે હેલ્પ કરી શકશે. તમે શું કહેશો સૈન્ય કાર્યવાહી થવી જોઈએ કે કેમ પીઓકેમાં, કે જ્યાં અત્યારે પીઓકેમાં જે પાકિસ્તાની સૈનિકો અત્યારે પોતાનો જે દબદબો બનાવીને રાખ્યું છે, કાર્યવાહી થવી જોઈએ કે કેમ ભારત તરફથી? ચોક્કસ થવી જોઈએ, કારણ કે જો એક જ પક્ષ કરશે, બે પક્ષે સાથ શું કહેવાય આમને સામને થાય તો એ પ્રમાણે આપણે સારો જવાબ મળી શકે છે. કરવી જ જોઈએ ચોક્કસ. તમે શું કહેશો? જો તાળી એક હાથે ના વાગે, બંને દેશોએ સાથે મળીને એક સમજૂતીભર્યો નિર્ણય લઈને આગળ વધવું જોઈએ, જેનાથી ભારતને જે પીઓકે છે તે વાપસ મળી શકે. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી યુવાનો જેઓ જણાવી રહ્યા છે કે પીઓકેને લઈને ક્યાંક ને ક્યાંક હાલ સારા સમાચાર છે તો મળી રહ્યા છે. સ્પષ્ટપણે કહી શકાય કે જે રીતના જે પાકિસ્તાનના રક્ષામંત્રી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તે પણ અયોગ્ય કહેવાય, અને હાલ અત્યારે જે પ્રકારની પીઓકેમાં સ્થિતિ છે આ સ્થિતિને જોતા એવું લાગે છે કે આ એક મજબૂત સ્થિતિ છે અને આ સમયે ક્યાંક ને ક્યાંક ભારત પોતાની ભૂમિકા ભજવી શકે છે. કેવલ પછી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.